તો જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ક્રોમા કોમ્પ્લેક્સ એટલે કે અમારી જોરશોર શોપ ઉપર. તો અમારા ચેતનભાઈ અને બોડાભાઈનો ફોન આવી ગયો હતો કે આજે આપણા ગુજરાતના નામચીન એવા જયમીનભાઈ ડભોડા જે સિંગર છે, જે એમના સોંગો હાલ ટ્રેન્ડિંગમાં બહુ ચાલી રહ્યા છે, તો એ આપણે આજે પાટણની મુલાકાત કરવા જઈ રહ્યા છે અને પાટણમાં આવી રહ્યા છે. તો એમને અહીંયા જોરશોર શોપ ઉપર કપડાની શોપિંગ થોડી કરવાની છે, તો આપણે એમનું શૂટ કરવાનું છે, તો એમનું રીલ બનાવવા આવી ગયા છીએ. તો પાટણમાં આપણે આજે બૂમ પડાવવાની છે. જે પાટણના ગીતો ઉપર તો બૂમ પડાવી જ રહ્યા છે, પણ આજે એમની એન્ટ્રી થઈ રહી છે, તો આપણે એમનું મસ્ત મજાનું રીલ બનાવીએ આપણા પાટણમાં, જે એમને બહુ ગમે. અને એ આવી રહ્યા છે, તો હું તમને બતાવું અને કઈ રીતના શૂટ કરીએ છીએ, કેવી મસ્તી કરીએ છીએ. તો મિત્રો, આપણા જયમીનભાઈ જે સિંગર છે આવી ગયા છે ગાડીમાં, તો હવે એમને શૂટ કરવાનું છે. તો મિત્રો, હવે આપણા જયમીનભાઈ આવી ગયા છે, તો હું તમને એમની મુલાકાત કરાવું. અને અમારા બોડાભાઈને અમારા જયમીનભાઈ તૈયાર થઈ ગયા, તો તમે જોઈ શકો છો અમારા જયમીનભાઈ પાટણની મુલાકાતે આવી ગયા જો શોપમાં શોપિંગ કરવા માટે. તો શું કહેશો જયમીનભાઈ અમારા પાટણ વિશે? પાટણના ગીતોમાં બૂમ પડાઈ રહ્યા અને આજે આપણે પાટણમાં આવી ગયા અને અમારા બોડાભાઈની શોપ ઉપર આવી ગયા જોરશોરમાં તો ખરીદી કરવા. તો તમારે પણ કોઈ બી જાતના બ્રાન્ડેડ શર્ટ કે કોઈ બી વસ્તુ જોતું હોય તો આવી જજો જોરશોર. Okay. 1, 2, 3, start. One, two, three, start. Oh. તો આ અમારા જોરશોરનું કલેક્શન છે. નવા શર્ટ આવી ગયા જેને લેવા હોય પ્રિન્ટેડ, બરોબર. તો આ જોરશોરમાં નવા શર્ટ આવી ગયા છે. તો બધા મિત્રોને પાટણ થી રહેતા હોય, ઊંઝા રહેતા હોય, મેહાણા રહેતા હોય, અમદાવાદ રહેતા હોય તો આવી જાઓ. શર્ટ પ્રિન્ટેડ, ફૂલ પ્રિન્ટેડ આવી ગયા છે. જોરશોર મેન્સ વેર કપડા. ચલો ભાઈ, લાયા ભાઈ, ભૈલો વાળો લાયા. તો જો અમારા જયમીનભાઈ રેડી થઈ ગયા. રેડી કમ્પ્લીટ જોડી. હા, જોરશોર નું કલેક્શન કેવું છે? એક નંબર. શીખવાડીએ ને હવે ચાલી રહ્યું છે કપડાનું. તો હવે જેટલા બી નવા ટ્રેન્ડિંગ શર્ટ આવ્યા એ બધા હવે એમને પહેરાવાના તો બતાવીશું, બ્લોગમાં જોડે જાય. બધા વિચિત્રો પહેરાય. 1, 2, 3, સ્ટાર્ટ. સ્માઈલ ગાય લાગો લાગતા ગયા.
આપણે શૂટ કરવા જયમીનભાઈ ડભોડા હું અને ડીપી શૂટ કરશે આજે અમારું અને આજે આપણે જોરદાર બ્લોગ બનાવવાનો છે જયમીનભાઈ સટબટ કરીને આવી જાય એમાંથી હા જમીન જેટલું લખશે એટલું બધું પાડવાનું જ છે બિલ્ડિંગ તો પાડી પડે અમને પાડવાના આવવાના શું બનાવવામાં આવ્યો ઉપરથી નીચે ચો ચો ત્યાં પબ્લિક ને ખબર જ ના પડે પાટણના ગીતો ઊંચું થઈ જઈને પસડા પાટણના ગીતો કેવા ગાયા નાચો કૂદું પ્રોપર કરવાનું ને મારે કવર માટે ચાલે ને